વાહ વાહ બહુ સારી અહીંથી ગણપતિની વંદના કરી. જામજોધપુર ગામના આંગણામાં આંગણે બાપુ ચોખાના દાણા નાખીને તો ચકલા આવે, જાહેરના દાણા નાખો તો કબૂતર આવે, લીલો ચારો નાખો તો ગાય આવે. આ કદાચ બાપુએ ભજનનું વાવેતર કર્યું અને ભજનનું વાવેતર કર્યા પછી એના એ કેડે જો હિલાવતા હોય અને આવા કાર્ય કરી અને કઈક હારા સંતો એવા હારા મહેમાનો હાકીમ જેવા મહેમાનો આજે આંગણે અમારે પધાર્યા છે. એકવાર પુનિત બાપુ અને અમારે તેજસ બાપુને જોરદાર તાલીઓના ગળાથી આપણે વધાવીએ. કારણ કે હડાહડાટ કળિયુગની માલિકો નાથ નકલંગ નેજાધારી 12 બીજનો ધણી રામદેવજી મહારાજ એમનો જ્યારે આજે 12 પૂરો પાઠ હોય અને સાધુ છે ને સાધુ ગમે એ કાર્ય કરે ને એમાં સહકાર તો હે ને એના સેવકનો જ હોય. સાધુ ગમે ત્યારે કાર્ય કરે, કારણ કે નાનો એવો પાઠ હોય કદાચ 12 પૂરો પાઠ હોય, સૌરો મંડપ હોય, ગમે એ કાર્ય સાધુ કરે એ સાધુ કરે અને સાધુ ને સહકાર હોય ને તો પૂરેપૂરો સેવકનો હોય. અહીંયા બધાય પધારેલો ને એક સાધુના દીકરા તરીકે હું બધાયનું અહીંથી આજે સ્વાગત કરું છું. અને મેં કીધું ને કે હડાહડ કળિયુગનો જો કોઈ વડોપ્રધાન હોય તો 12 બીજનો ધણી નાથ નકલંગ નેજાધારી જોઈતને અજવાળે એમની જોઈતની છાયામાં સનાતન ધર્મની છાયામાં અને આ દુનિયાની માલિકોર આ જગતની માલિકોર કદાચ બધાય બધી વસ્તુ તમે વેચાતી લઈ શકો, બધી વસ્તુ તમે ખરીદી શકો, પણ આ દેશની માલિકોર આ દુનિયાની માલિકોર સાધુ છે ને સાધુએ બધાયને સાધુ છે ને સાધુએ ધર્મ આપેલો છે, ધર્મ આપેલો છે. સનાતન ધર્મની ઈ ઉજળી ગાતા છે, સનાતન ધર્મની ઈ સ્થાપના છે સાહેબ. અહીંયા કદાચ અહીંયા એક શબ્દ શોધી લ્યો અને જે આખી સંહિતા નીકળે, અહીંયા કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, પણ તાસીર સુધી છે આપણી ભારત દેશની ધરતીની હુકામ. અહીંયા મહાભારત વાવો અને ગીતાજી નીકળે અને ધબકે છે રેખાઓ જ્યાં જ્યાં લક્ષ્મણની, ત્યાંથી રાવણો હજુય બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને આ ધરતીની માથે જો કદાચ હળ હાકે ને તો હજી આ ધરતી માથે સીતાજી નીકળે. અહીંયા તો શબ્દ એક શોધો અને સરિતા નીકળે. અને એવા ભજનાનંદી સંત જેને મેં કીધું ને કે આખું એક ભજનનું વાવેતર કર્યું છે અને એમની સાહેબ કઈક અસ્તિ કૃપા છે અને એમની કઈક આની માથે એવી કઈક કૃપા છે. એવા સંત શ્રી કિશોર બાપુ એમનો જ્યારે આજે એક ભંડારો પણ રાખેલો છે અને એક એવો રામદેવજી મહારાજનો 12 પૂરો પાઠ. એવા સંતો આ જગતની માલિકો સાહેબ કઈક કરીને વયા ગયા છે, કઈક ભજન કરીને વયા ગયા છે. અને ભજન છે ને બાજરાનો રોટલો કોઈ દી અબકે ન પડે. તમે ગમે એ ખાતા હોય ચાઇનીઝ પંજાબી, પણ જ્યાં સુધી તમે ઘરે બાજરાનો રોટલો ન ખાવ ને ત્યાં હું તમારી ઓદરી ન વરે. ભજન સાહેબ હાજરાનો રોટલો આ જુનાગઢના જાપામાં હું તમે જાય અને કોકને પૂછે કે જુનાગઢ કેનો, તો કે વગર દસ્તાવેજે કહેવું પડે કે જુનાગઢ તો બાપા નરસિંહ મહેતાનું હુકામ કે જેને ભજન કર્યું છે અને ભજનને અહીંયા પેલું સ્થાન આપેલું છે. મેવાડના મોભી રાણાનો હું તમે ગૌરવ લઈ હકે જ્યાં હજારો કતલે આમ થયા અને દેશને માટે કપાઈ ગયા છે. આજ મેવાડના જાપામાં હું તમે જાય અને કોકને પૂછી કે મેવાડ કેનું, તો મેવાડ તો બાપા મીરાબાઈનું હુકામ કે જેને ભજન કર્યું છે અને ભજનને અહીંયા પેલું સ્થાન આપેલું છે. એ કાર્ય તમને માલિકોર સાહેબ આપણે જો કે ભજનની દુનિયામાં એવું કઈક નામ હોય અને લક્ષ્મણ બાપા પછી જેનું નામ લેવાનું મન થાય તો અમારે મહેશદાન ગઢવી પુરા ભગતને એકવાર જોરદાર તાલીઓના ગળાથી આપણે વધાવીએ. અને આ બાજુ તબલાની ઉપર થાપ્યું પડે અને ઠીકરીયું મળે નાચવા, જેને આંગળીના ટેરવે ગુજરાત ગાંડું કર્યું છે. સૌરાષ્ટ્રના એક એવા કલાકાર બાકી નો એક જેમને હારે નથી વગાડ્યું અમારે જીતુભાઈ બગડા, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગળાથી વધાવી. અને
ભેજાની ઉપર સંગત આપે ધીમો ધીમો વગાડે તારું સંતર અને મારા કાઢે તારા ટેરવા વાગ્યા અને જેને વગડાના વાને વિટોરીએ ચડાવ્યા લક્ષ્મણ બાપાને હારે બહુ જેને સંગત કર્યું છે અમારા રાજુભાઈ મકવાણા એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગળાથી વધાવી આ બાજુ અમારે જામનગરનું ગૌરવ વજ નાની અકલ વધુ અને ઉજળા જેના આધાર એવા હર્ષિલ ઉસ્તાદને પણ એકવાર આપણે જોરદાર તાલીઓના ગળાથી વધાવી અને અમારા શબ્દને મઠીને તમારા સુધી પોગાડી હગે સરશક્તિ એ સાઉન્ડ ને પણ એકવાર જોરદાર તાલીઓના ગળાથી વધાવી અને અમારા કિશન સ્ટુડિયો અને જો કે આ તો આમાં એક અમારા પરિવારમાં આમ તો કે લાઈટ કો થઈ ગયો હવે એનો સ્વભાવ એટલું નહીં આખો પરિવાર એનો જો કે રામદેવજી મહારાજની કઈક કૃપા માથે ઉતરી છે ને આખા પરિવારનો સાહેબ એક જ સ્વભાવ એટલે અમારા કિશન સ્ટુડિયો ને એકવાર જોરદાર તાલીઓના ગળાથી વધાવી મજીરાના માણીકાર અમારા રૂખડભાઈ એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગળાથી વધાવી અને બીજા જ ભાઈ શૈલેષભાઈ એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગળાથી વધાવી એટલે ખૂબ આનંદ કરવો છે ભજન રામ જેમ પાઠમાં બહાટી જ બોલે છે આમ ભજન ને આમ હુઈડું જ બોલે હાવ અને આજ આપણે જો કે આજ આપણે એટલા કઈ બાઈક ને કે આજની તારીખમાં કોઈ કલાકાર નવરા જ નથી પણ આ તો કઈક સંતોની રામદેવજી મહારાજની કઈક કૃપા નકર સિદ્ધરાજભાઈ આજની તારીખમાં હું એક જ નવરો હા હું તો હું એક જ નવરો છું નકર ક્યાંય અહીંયા ઘરે વારો નથી પ્રિય બોલવું સજનતા દાતારી સરપંચ દેતા અભ્યાસ નો મિલાય તો બિના કૃપા ભગવાન તો સાજિંદા મિત્રોએ ચા પાણી પી લીધા આપણે ભજનનો દોર પાછો એવો ને એવો રીએ એટલે બહુ જાજી ચર્ચા નથી કરવી પાછા ભજનના દોર ઉપર પડી જાય તો પાછા જ પૂરા ભગતને આપણે વિનંતી કરું આપણે મોજ આવ્યો ભજનિયા લઈ તમારી સમજ આવે છે મહેશદાન ગઢવી અને એક આમંત્રણને માન આપી અને બધા અહીંયા કીધું ને કે પોતાનો ભાવ રજૂ કરવા આવ્યા છે આમાં ઘણા મિત્રો ગાયક છે ઘણા મિત્રો સાજિંદારા છે ઘણા તબલાવાળા ઘણા બધાને એકવાર જોરદાર તાલીઓના ગળા વધાવો હુકામ તેજસ બાપુ અને પુનિત બાપુના આમંત્રણને માન આપી અને બધા આંકડે જો કે પોતાનો ભાવ રજૂ કરવા માટે આવ્યા તો મહેશદાન ગઢવી વિનંતી કરું આવો આપણે મોજ એવા ભજનિયા લઈ તમારી સમજ આવે ફરી પાછા પૂરા